વાત કરીએ રાજકોટના ધોરાજી તાલુકા પંચાયતની કલાણા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર નિમિષા ચાવડાએ ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો। ભાજપ ઉમેદવાર કિરણ ટાંકના ફોર્મમાં સહી ન હોવાથી વાંધો ઉઠાવ્યો છે। ભાજપના ઉમેદવાર કિરણ ટાંકનું ફોર્મ રદ કરવા માટેની કોંગ્રેસના ઉમેદવારે માંગ કરી। ચૂંટણી અધિકારીએ ફોર્મ મંજૂર કરી દેતા કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। તો કોંગ્રેસના ઉમેદવારે સવાલો ઉઠાવ્યા કે ભાજપના જે ઉમેદવાર છે તેમાં સહી જ નથી કરી તેવો વાંધો ઉઠાવવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારે ઉમેદવારી કરી હતી એના ઉમેદવારી ફોર્મના ભાગ નંબર 7 માં ઉમેદવારની સહી નહોતી, તારીખ નહોતી અને સ્થળ નહોતું। આમ છતાં પણ ભાજપના ઉમેદવાર હોવાને કારણે ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું। અમારા ઉમેદવાર દ્વારા વાંધાઓ લેવામાં આવ્યા, લેખિતમાં વાંધાઓ રજૂ કરવામાં આવ્યા, છતાં પણ અમારા વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને ખાલી ચૂંટણી પંચને કમલમનું બોર્ડ મારવાનું બાકી રહ્યું હોય તેવું લાગી રહ્યું